ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્ર વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપણે લોકો દરરોજ સવારે લાઈવ ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરતા હોય છે મિત્રો. શેના માટે? તો કે આવનારી અકાઉન્ટન્ટ સબ અકાઉન્ટન્ટની પરીક્ષા માટે, આવનારી ઓડિટર સબ ઓડિટરની પરીક્ષા માટે, અને ચાહે તમે લોકો ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય પણ જ્યાં કોમર્સનું કન્ટેન્ટ પૂછાય છે એ કોમર્સના કન્ટેન્ટ માટેની સર એમસીક્યુઝ એઝ વેલ એઝ ડિસ્ક્રિપ્ટિવ મેઇન્સ પરીક્ષા લેવાતી હોય એ બંનેની તૈયારી આપણે લોકો કરીએ છીએ. અને એક એવા ઈરાદા સાથે, એક એવા દ્રઢ સંકલ્પ સાથે, એક એવા જોશ જુસ્સા અને મોટિવેશન સાથે તૈયારી કરવાની છે કે સાહેબ તૈયારી કરીએ છીએ ને એ પાસ થવા માટે કરીએ છીએ. માત્ર સાહેબ કરવા ખાતર નથી કરતા, સાહેબ માત્ર કોકને બતાવવા ખાતર તૈયારી નથી કરતા. સાહેબ પાસ થવું છે અને સરકારી નોકરી લેવી છે ને બસ એના માટે તૈયારી કરીએ છીએ. અને એટલા માટે સાહેબ, એટલા માટે તો રોજ સવારના પોરમાં અલિયા એક સ્ટેટમેન્ટ તમને યાદ કરવાનું કહું છું કે સાહેબ રોજ સવારના પોરમાં સ્ટેટમેન્ટ મગજમાં ગૂંજવું જોઈએ કે સાહેબ જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. સાહેબ પરીક્ષા પાસ ન થાય ને ત્યાં લગી મૂકવા વાળામાંથી અમે નથી, મૂકવા વાળામાંથી નથી. બસ આવી જ રીતે તૈયારી કરવાની છે, એક જોશ સાથે, એક જુસ્સા સાથે, એક ઉત્સાહ સાથે. તો આપ લોકોના આવા જ જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો થાય એના માટેના એક સરસ મજાના મોટિવેશનલ કોર્સ સાથે શરૂઆત કરીએ આપણે આજના દિવસના સેશનની. તો આજનું મોટિવેશનલ કોર્સ મિત્રો આપણ જિંદગીમાં ઉતારવા જેવું છે, ઉતારવા જેવું છે. ચાણક્યના શબ્દોની અંદર લખેલું હતું કે જિંદગી આસાન નહીં હોતી है, इसे आसान बनाना पड़ता है. जिंदगी आसान नहीं होती है, उसे आसान बनाना पड़ता है, कुछ अंदाज से और कुछ नजरअंदाज से, कुछ अंदाज से और कुछ नजरअंदाज से. તો જિંદગી જીવી ક્યારે સરળ નથી હોતી, એને આપણે સરળ બનાવવી પડે છે. કાં તો તમારે તમારો અંદાજ બદલાવવો પડે, તમારે તમારી રીત બદલાવવી પડે જિંદગી જીવવાની, અને કાં પછી નજરઅંદાજ છે. આ અંદાજ કરતા નજરઅંદાજ વધારે અગત્યનું છે. નજરઅંદાજ કરવું એટલે અમુક વસ્તુને નેગ્લેક્ટ કરવી, બેટા નેગ્લેક્ટ કરવી અને જતું કરવું ને, બસ જિંદગી જીવવાની સાચી કળા અહીંયાથી મળે બેટા, અહીંયાથી મળે છે. માત્ર ને માત્ર તમે તમારી સ્ટ્રેટેજીથી જિંદગી જીવી ના શકો. ઘણી બધી વસ્તુઓ છે એ લાઈફની અંદર તમારે જતી કરવી પડે છે. લાઈફની અંદર ઘણી બધી વસ્તુઓ જતી કરવી પડે છે. બસ જ્યારે તમે લાઈફમાં બધી વસ્તુઓ જતી કરશો, નજરઅંદાજ કરશો કે ઠીક છે ભાઈ ચાલ્યા રાખે, બસ આ જ્યારે વિચાર કરશો ત્યારે જિંદગી જીવી શકાય. અને જિંદગી ત્યારે કેવી થઈ જશે? આસાન થઈ જશે. બસ આ જ વસ્તુ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ધ્યાનમાં રાખવાની છે કે કંઈક અંદાજ સે તૈયારી કરો અને કંઈક નજરઅંદાજ સે. ગામ લોકો અહીંયા તૈયારી કરવામાં તમારો અંદાજ એવો હોવો જોઈએ કે સાહેબ સવારના પોરમાં 5 વાગ્યામાં ઉઠીને ત્યારથી સાંજે 11 વાગે કે 12 વાગે સૂઈએ ત્યાં સુધીમાં સાહેબ અંદર એક જોશ જુસ્સો ને મોટિવેશન હોય. આ તૈયારી કરવાનો તમારો અંદાજ હોવો જોઈએ. અને આજુબાજુ વાળા સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર બેનપણી એમ કહેતા હોય કે તારાથી આ પરીક્ષા પાસ ન થવાય, બસ આવી વાતોને નજરઅંદાજ કરવાની છે. આવી વાતોને નજરઅંદાજ કરવાની છે. કોઈ તમને ટોન્ટ મારે છે, કોઈ તમને હેરાન કરે છે, કોઈ તમારી મસ્તી કરે છે, મસ્કરી કરે છે, બસ આવા વસ્તુ છે ને તમારા જિંદગીની અંદર આવતા ટોન્ટ, આ ટોન મારે છે ને એને નજરઅંદાજ કરી દો, એને નજરઅંદાજ કરી દો. અને તમે તમારા અંદાજમાં તૈયારી ચાલુ રાખશો તો 100% આ જેમ જિંદગી આસાન થઈ જાય બેટા, એવી રીતે તમારી પરીક્ષાની અંદર સફળતા પણ આસાન થઈ જશે, સફળતા આસાન થઈ જશે. શરૂ કરીએ આપણે આજના દિવસના સેશનની. ગઈકાલે બેટા આપણે લોકોએ સીમાંત પડતર પદ્ધતિ નામનું ચેપ્ટર શરૂ કરેલું. બેઝિક બાબતો આપણે જોયેલી હતી કે ઉત્પાદનની સપાટીમાં 1 એકમનો વધારો થાય કે 1 એકમનો ઘટાડો થાય ત્યારે કુલ પડતરમાં જે ફેરફાર થાય, ઉત્પાદનની નિર્ધારિત સપાટીએ ઉત્પાદનમાં 1 એકમનો વધારો થાય કે 1 એકમનો ઘટાડો થાય ત્યારે કુલ પડતરમાં જે ફેરફાર થાય એને આપણે કહેતા હતા બેટા સીમાંત પડતર. અને આ જ સીમાંત પડતરને આપણે લોકોએ નામ આપેલું હતું બેટા ચલિત પડતર. શું કામ ને? કારણ કે સ્થિર ખર્ચા છે સાહેબ એ તો ઉત્પાદનની દરેક સપાટીએ સરખા રહેશે. જો ઉત્પાદન વધારો કે ઉત્પાદન ઘટાડો તો ફેરફાર તો માત્ર ચલિત ખર્ચમાં જ થશે. અને જે ફેરફાર થાય એને તમે સીમાંત પડતર કહો છો, તો એનો મિનિંગ કે સીમાંત પડતર અને ચલિત પડતર બંને શું છે? એક જ છે. ત્યાર પછીનો કન્સેપ્ટ આપણે લીધો તો સમતૂટ બિંદુ. બેટા સમતૂટ બિંદુ જેને આપણે કહીએ છીએ બ્રેક ઇવન પોઈન્ટ.
સમતુટ બિંદુ, બ્રેક ઇવન પોઈન્ટ. અને બ્રેક ઇવન પોઈન્ટ એટલે કેવી પરિસ્થિતિ સાહેબ? નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ. નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ કે એ સપાટીએ તમારું ઉત્પાદન કે વેચાણ હોય એને શું કહેશો તમે? એ સપાટીએ ઉત્પાદન વેચાણ હોય કે જ્યાં તમને નફોય ના થતો હોય અને તમને ખોટ પણ ના જતી હોય. જેટલી તમારી પડતર છે એટલી જ તમારી વેચાણ કિંમત હોય. જેટલી તમારી પડતર કિંમત છે એટલી જ તમારી વેચાણ કિંમત તમને મળી જતી હોય. એટલે કઈ નફોય નથી થતો અને કઈ ખોટ પણ નથી જતી. આને આપણે શું કહીએ છીએ બેટા? એને આપણે સમતુટ બિંદુ કહીએ છીએ. હવે આપણે ગઈકાલે થોડી વાતો કરેલી કે બેઝિક અમુક શબ્દો છે એને પણ આપણે ધ્યાનમાં લેવા છે, એના એમસીક્યુ ધ્યાનમાં લેવા છે અને પ્રેક્ટિકલ દાખલા. હવે થોડું ઘણું આપણે એ પ્લાનિંગ ગઈકાલે જે કીધું હતું એમાં થોડુંક આપણે ચેન્જ કરી નાખીએ. કારણ કે આજનો લેક્ચર આપણે જે લેવાનો છે એ આપણે 9:15 સુધી લેક્ચર લેશું. કારણ કે 9:15 વાગે એક જગ્યાએ બાજુમાં જ કાર્યક્રમ છે ત્યાં હાલી અમારે ચીફ ગેસ્ટ તરીકે જવાનું છે. અહીંયા ના પડે એમ છે નહીં, એટલા માટે હું અહીંયાથી 9:15 વાગે પલાયન થઈ જઈશ. 9:15 વાગે પલાયન થઈ જાય છે. એટલા માટે તમારે પલાયન નથી થવાનું. તમારે ઓડિટિંગનું જે હમણાં રવિવારે પેપર હતું ને, એ પેપરનું સોલ્યુશન તમારે ચાલુ થઈ જશે. 9:15 વાગે 9 વાગે મેડમ અહીં આવી જશે. એટલે હું પૂરું કરીશ એટલે બેક ટુ બેક પોતાનું સેશન ચાલુ કરી નાખશે. તમારે 10 વાગ્યા લગી ચાલુ જ છે, 10-10:30 વાગ્યા સુધી. એટલે તમે બહુ હરખાઈ જતા નહીં, મારે ખાલી જવાનું છે. એટલે આપણે અત્યારે પ્રેક્ટિકલ દાખલા ગણીએ છીએ. શું ગણવું છે બેટા? પ્રેક્ટિકલ દાખલા આપણે ગણવા છે. અને પ્રેક્ટિકલ દાખલા માટે બેટા ફરી પાછા ફટાફટ આપણે ઓલા સૂત્ર રિવાઇઝ કરી નાખીએ. ચાલો ફરી પાછા હું સૂત્ર લખું છું એકાદ વખત એટલે તમને લોકોને રિવાઇઝ થઈ જાય. કારણ કે ઘણા એવા છે ગઈકાલે લેક્ચર નો ભર્યો હોય, ઘણા એવી આદત હોય એ કે સાહેબ મજા આવે ત્યારે અમે લેક્ચર ભરીએ, ક્યારેક ક્યારેક લેક્ચર બાકી રહી જાય કે શું ફરક પડે? તો લેક્ચર ગઈકાલનો ભર્યો જ નથી. હવે એને સૂત્ર તો ખબર જ નથી. તો એના માટે આપણે એક સૂત્ર થોડી વાર ફટાફટ લઈ નાખીએ. પેલું સૂત્ર આપણે કીધું હતું સીમાંત પડતર. આજે આપણે બેટા આ સીમાંત પડતરના પ્રેક્ટિકલ દાખલા જોવા છે. અને આ પ્રેક્ટિકલ દાખલા બેટા એમસીક્યુ માં આવે છે, પ્રિલિમ્સ પરીક્ષામાં આવશે અને તમારી જે મેઇન્સ લેવાશે એની અંદર આવવાના છે. અને ભૂતકાળમાં એમસીક્યુમાં જે દાખલા પૂછાના છે એને આજે આપણે ધ્યાનમાં લેવા છે. એને ધ્યાનમાં લેવા છે તો સીમાંત પડતર નામનું ચેપ્ટર, મેનેજમેન્ટ એકાઉન્ટ નામનો વિષય લઉં. હલો, ચોખવટ કરી દઉં કે આપણે છે ને મેનેજમેન્ટ એકાઉન્ટ નામના વિષયની વાતો કરી છે. નહીતર આખું લેક્ચર પૂરું થાય ત્યારે બે જણા વિચારશે કે વિષય કયો હતો? આ મેનેજમેન્ટ એકાઉન્ટ નામનો વિષય, એની અંદર સીમાંત પડતર નામનું ચેપ્ટર, એની ગઈકાલે આપણે ચર્ચા કરી લીધી હતી. સૂત્ર જોયા હતા, છતાં રિવાઇઝ કરવા માટે લખું છું કે સૌથી પહેલું સૂત્ર આવે તમારે સી શોધવાનો. સી બોલે તો ફાળો. ફાળો એટલે આપણે કન્ટ્રીબ્યુશન કહીએ છીએ. અને ફાળાનું સૂત્ર આપણે કીધું હતું સી બરાબર સર એસ માઇનસ વી. વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચા બાદ કરો જે મળે એને શું કહેવાય? ફાળો કહેવાય. અથવા આ જ ફાળા માટે બીજું સૂત્ર લીધું હતું કે સી બરાબર એફ પ્લસ પી. સી બરાબર એફ પ્લસ બી, જે તમે ચાહો એ રાખી શકો છો, બરાબર છે. ત્યાર પછી બીજું આપણે સૂત્ર લીધું હતું સાહેબ બીઈપી માટે. બીઈપી બોલે તો બ્રેક ઇવન પોઈન્ટ, સમતુટ બિંદુ માટેનું સૂત્ર. અને સમતુટ બિંદુ માટેનું સૂત્ર બે હતા. એક હતું એફ અપોન સી. પણ બેટા એફ અપોન સી તમે લખો. એફ બોલે તો સ્થિર ખર્ચા, સી. હવે અહીંયા તમે સી લખો ને તો તમારો જવાબ એકમોમાં મળે. શેમાં મળે? એકમોમાં મળે. અને જો તમે બીઈપી બરાબર એફ અપોન પીવીઆર લખી નાખો છો, એફ અપોન પીવીઆર, તો તમારો જવાબ રૂપિયામાં મળે. શેમાં મળે? રૂપિયામાં મળે. અહીંયા ખાસ જોજો કે એફ અપોન સી તમે લખો. જો ફાળો તમારી પાસે અહીંયા એકમ દીઠ હોય બેટા, કેવો હોય? અહીંયા ફાળો છે ને બેટા, એ એકમ દીઠ ફાળો હોય તો જ આ સૂત્રનો ઉપયોગ થાય. યાદ રાખજો કે ફાળો તમારી પાસે કુલ ફાળાની રકમ મળે તો કોઈ દિવસ છેદમાં કુલ ફાળો ન આવે. એફ અપોન સી કરો છો, એ ફાળો હંમેશા એકમ દીઠ હોય તો આવે. હવે તમને દાખલામાં એકમ દીઠ ફાળો મળે એમ જ ન હોય તો આ સૂત્રનો ઉપયોગ જ ન થાય. અને એકમોમાં સમતુટ બિંદુ મળે જ નહીં. સમતુટ બિંદુ શેમાં શોધવું પડે તમારે? રૂપિયામાં. એફ બોલે તો ફિક્સ્ડ કોસ્ટ, એફ બોલે તો ફિક્સ્ડ કોસ્ટ સ્થિર ખર્ચા, અને છેદમાં પીવીઆર. પીવીઆર પ્રોફેસર વિનોદ રામાણી નહીં. પીવીઆર એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો છે. શું છે? પ્રોફિટ વોલ્યુમ રેશિયો, નફા જથ્થાનો ગુણોત્તર. કઈ રીતે મળે બેટા? તો એના માટેની પણ આપણે કથા કરેલી.
સર પીવીઆર કઈ રીતે મળે એની વાતો કરી લીધી કે પીવીઆર બરાબર સાહેબ C/S ગુણ્યા 100. શું કીધું તું? C/S ગુણ્યા 100. હવે અહીંયા ફાળો એકમ દીઠે હાલે ને કુલે હાલે, અહીંયા વેચાણ એકમ દીઠે હાલે ને કુલે હાલે. એક જ જગ્યા એવી છે અહીંયા સી જગ્યાએ કે સી માં તમારે એકમ દીઠ લેવું પડે. બાકી પીવીઆર ગણો છો, પીવીઆર ગણો છો તો સી એકમ દીઠ હોય તો હાલશે અને કુલ હોય તો હાલશે. વેચાણ કિંમત એકમ દીઠે હાલે ને કુલે હાલે. હા, પણ પછી જોજો ઈ કે ફાળો એકમ દીઠ અને વેચાણ કુલ લેવાય ન લેવાય? હલો, ફાળો એકમ દીઠ હોય તો નીચે વેચાણ કિંમત એકમ દીઠ હોય, ફાળો કુલ હોય તો નીચે વેચાણ કિંમત કેવી હોય? કુલ હોય. પીવીઆર ને યાદ કરું છું બરાબર, ગુણ્યા 100 એટલે પીવીઆર મળે. આવું જ પીવીઆર નું બીજું સૂત્ર કીધું બેટા કે અંશમાં લખવાનું ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા એસ ગુણ્યા 100. ડેલ્ટા એટલે તફાવત, ડેલ્ટા એટલે તફાવત. નફામાં થતો ફેરફાર અને વેચાણમાં થતો ફેરફાર. કયો ફેરફાર? સાહેબ તમને 2 વર્ષના વેચાણ આપે, સાહેબ તમને 2 મહિનાના વેચાણ આપે, સાહેબ તમને 2 અઠવાડિયાના વેચાણ આપે, સાહેબ તમને 2 દિવસના વેચાણ આપે. તો 2 અઠવાડિયા, 2 દિવસ, 2 મહિના, 2 વર્ષ એનો જે તફાવત આવે ને, 2 વેચાણનો તફાવત લેવાનો અને 2 નફાનો. બરાબર છે? આપણે દિવસોમાં આપે કે મહિનામાં આપે, વર્ષમાં એની સાથે લેવા દેવા નથી. તફાવતને આધારે તમે શું શોધી શકો? પીવીઆર શોધી શકો. શું શોધી શકાય? પીવીઆર શોધી શકાય. તો આ પીવીઆર ની વાતો કરી હતી. ત્યાર પછી આપણે એક શબ્દ લીધો તો MOS. MOS બેટા, આ MOS એટલે માર્જિન ઓફ સેફટી. MOS એટલે બેટા માર્જિન ઓફ સેફટી, જેને આપણે સલામતી ગાળો કહેતા હતા. સલામતી ગાળાનું સૂત્ર શું હતું બેટા? S - BEP. શું હતું બેટા? S - BEP એટલે સલામતી ગાળો મળે. અથવા કીધું હતું બેટા બીજું સૂત્ર પણ આપણી પાસે હતું કે P/PVR કરો. તમે શું કરો? P/PVR કરો તો તમને સલામતી ગાળો મળી જશે. બરાબર છે આટલી વસ્તુ. અને છેલ્લે જ્યારે અપેક્ષિત નફો હોય અને વેચાણ શોધવાનું હોય, એક્સપેક્ટેડ સેલ્સ શોધવાનું હોય, અપેક્ષિત વેચાણ એને એક્સપેક્ટેડ સેલ્સ કહેવાય. 2 સંજોગોમાં આવે સાહેબ, નફો હોય ત્યારે અને ખોટ જતી હોય ત્યારે. જો નફો હોય તો F+P/PVR. બરાબર છે? F+P/PVR કરવાનું. અને જો ખોટ જતી હોય તો ES બરાબર F - L/PVR. સમજાય છે? બસ આટલી બાબતો આપણે હતી. પછી 2 વિશિષ્ટ સૂત્ર લીધા હતા, એની જરૂર પડે તો આપણે ઉપયોગ કરશું. પણ આ બધા સૂત્ર છે, સૂત્ર છે. અને આ સૂત્ર તમને આવડતા હોવા જોઈએ, પાકા થવા જોઈએ. કારણ કે આ સૂત્ર જો ન આવડે બેટા તો MCQ ના માર્ક્સ જાય. અને મેઇન્સમાં બેટા ડેમ શ્યોર છે કે મને એવું લાગે કે પરીક્ષક છે ને આમાંથી 5 માર્ક્સનો દાખલો પૂછે બેટા. આમાંથી 5 માર્ક્સનો મોટો દાખલો પણ પરીક્ષક પૂછી શકે. આટલા સૂત્ર આવડે એટલે દાખલો આવડશે. બરાબર છે? તો સૂત્રની ચર્ચા વન્સ અગેન કહું છું બેટા, ગઈકાલે પણ આપણે કરેલી હતી. આજે માત્ર તમને રિપીટેશન કરાવેલા છે. એટલે સૂત્ર જોઈ લેજો બેટા ગઈકાલના લેક્ચરમાંથી. અને હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર છે? ચાલો લખો બેટા, લખો. એક્ઝામ્પલ નંબર 1 લખો. એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1. એક કંપનીનું વેચાણ ₹70,000 છે. એક કંપનીનું વેચાણ ₹70,000 છે. ચલિત ખર્ચા ₹56,000 છે. ચલિત ખર્ચા 56,000 છે. સ્થિર ખર્ચા 42,000 છે. સ્થિર ખર્ચા 42,000. આવડી મોટી રકમો છે, એ હંમેશા રૂપિયામાં હોય, એકમમાં ન હોય. 42,000 છે. તો સમતૂટ બિંદુ શોધો. અલિયા તમે કેલ્સી બેલ્સી લઈ લીધા છે ને? દાખલા ગણવાનો ક્યારનો કહું છું તો કેલ્સી બેલ્સી લઈને બેસજો. આ ન હોય તો રૂમ માંથી ગોતી આવો. હાલો. અને કોમર્સની પરીક્ષા વાળાએ કેલ્ક્યુલેટર પોતાના ઘરના વસાવી લેવા. 100, 150, 200 રૂપિયાનું જે આવે ખર્ચો કરી લેવો. આ ઘરના વસાવા, આજુબાજુવાળાને નહીં વાપરવાના. મોઢા ચડાવવામાં 200 રૂપિયા કીધા છે. ક્યાં તમારી કિડની માગી લીધી છે?
લે 200 રૂપિયાનું કેલ્સી લેવાનું કીધું તેવા મોઢા બગાડે છે, જાણે આપણે એની કિડની માગી લીધી હોય. હાલો હા, ચેટ બોક્સ ઓપન કરી નાખો, કારણ કે હવે મારા બાળકો છે ડાયા છે, દાખલો ગણીને જવાબ આપવાના છે મને. હા, મારા બાળકો જવાબ આપશે મને. બહુ ડાયા, માધાની માં જેવા ડાયા છે બધાય. આ કહેવત છે, પછી કહેવતનું રહસ્ય શું કોઈ પૂછતા નહીં. બરાબર? આ શું 3 એટલે હું રામાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી આપો. હા, ઉભો રે ઘીરે આવી જઈશ, ઘીરે દઈ જાઓ. મારો દીકરો કે રામાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી આપો, ઘરે આપવા આવીશ હો કેલ્ક્યુલેટર. હાલી જ નીકળ્યા છે. હાલો, આમાં તમને ભાઈ એકમો મળ્યા જ નથી. આ 3 રૂપિયા શેના આવ્યા? આ બધા તગડો 3 રૂપિયા લખે, શેના 3 રૂપિયા? એ મારા વીરા 3 રૂપિયા તો ગઈકાલે સીમાંત પડતરના ઉદાહરણમાં આપણે લીધા. આમાં 3 રૂપિયા ક્યાંથી કાઢો છો? સંશોધન જીવી બધા અહીંયા જ પડ્યા છે મારે તો મારા દીકરા. હા, ખરેખર સંશોધન જીવી અહીંયા પડ્યા છે ભાઈ. આમાં તમારે પેલા કાંઈ સમતૂટ બિંદુ શોધવાનું હોય, અને અહીંયા એકમ દીઠ માહિતી આપી જ નથી બેટા. એકમ દીઠ માહિતી આપેલી જ નથી, તો તમારે બધું રૂપિયામાં ગોતવું પડે, અને રૂપિયામાં ગોતવા માટે પીવીઆર આવે. શું આવે? અઠિયામારોમાં. જો આવી રીતે દાખલો ગણવાનો, સૌથી પહેલું કામ તમારે સમતૂટ બિંદુનું સૂત્ર F/PVR થાય, પણ પીવીઆર તમારે ગોતવો પડે, અને પીવીઆર માટે પહેલા તમારે C ગોતવો પડે. કોઈ પણ દાખલો હોય, સમતૂટ બિંદુના કોઈ પણ દાખલામાં પહેલા હંમેશા ફાળાની ગણતરી થાય. શેની ગણતરી થાય? ફાળાની. લખો C = S - V. વ્યવસ્થિત બેટા, C = S - V. હવે S હતું બેટા 70,000 માઇનસ V ચલિત ખર્ચા એટલે 56,000. 56,000 તો એનો મિનિંગ શું થયો સાહેબ? 70 માંથી 56,000 બાદ કરો તો 14,000 ફાળો મળે. કેટલો મળે? 14,000. બરોબર છે. હવે તમારે સીધું સમતૂટ બિંદુ ના મળે બેટા, પેલા તમારે પીવીઆર ગણવો પડે ને. આપણે સૂત્ર તો કીધું, સમતૂટ બિંદુ શોધવું છે એનું સૂત્ર આવે F/PVR. હવે F તો આપણી પાસે હતા, ક્યાં ગયા? આવ્યા, પણ પીવીઆર નથી ને. પીવીઆર શોધવા માટે પહેલા તમારે ફાળો ગોતવો પડે. શું કામ? પીવીઆર નું સૂત્ર શું આવે? C/S × 100. ક્યાં જાવ? અહીંયા S તો હતા, C નહોતો ને, એટલે પેલા C ગોઈતો. અને કોઈ પણ દાખલામાં યાદ રાખવાનું બેટા, કોઈ પણ દાખલાની અંદર સમતૂટ બિંદુનો દાખલો હોય એટલે ફાળા વગર કઈ થાય નહીં. કન્ટ્રીબ્યુશનની જરૂર પડે, ફાળો જરૂરી છે. ફાળા વગર કાંઈ ન થાય. મૈંડા છે અઠિયા મારવા 2100 ને 210 ને 21,000 ને હાલી જ નીકળ્યા છે. કેટલાક છો આવા તમે લાવો? ક્યાંથી 2100? ઘીરેથી લઈ આવ્યા તમે? હાજી લખે જો 2100. હા બરોબર છે, 2100 બરોબર. લખો. પકડીને મારવાની જરૂર છે આ બધાને, તમારા દીકરાઓને. ભણાતા હું તમે લોકો હલી આવ. અને ગણ હાથ શું આવે છે? વી આવે છે. હાલો અહીંયા લખો C બરાબર, પેલા મને ગણતરી કરવા દો ને, પછી તમારો રાઉન્ડ લઈએ. 14,000 ફાળો છેદમાં વેચાણ 70,000 અને એને ગુણ્યા 100. બરાબર? એટલે કેટલા આવે? 20% આવે. કેટલા આવે? 20% પીવીઆર. બરાબર છે? હાલો રેડી? હાલો હવે તમારે છે ને બીઈપી ગોતવાનું છે, બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ, અને બ્રેક ઇવન પોઈન્ટ નું સૂત્ર છે F/PVR. શું આવે? F/PVR. હવે F બરાબર 42,000 અને પીવીઆર કેટલો હતો? 20%. તો એ ટકા છે, ટકા તો ખાલી 20 નું આવે. આ ટકાઓને ખબર નથી પડતી. 2100 વાળા જેટલા ટકા છે ને, આ બધા મગજ વગરના ટકા છે. એ મારા વીરા અહીંયા છેદમાં 20% આવે. હવે આ ટકાવારીની સાઈન તમારે દૂર કરવી હોય, તમારે ટકાવારીની સાઈન દૂર કરવી હોય તો અહીંયા ગુણ્યા હો કરવા પડે. હાલી નીકળોમાં 21,000 ને 2,100 હાલી હું નીકળા છો. આ તમે ભણ્યા છો કે નથી ભણ્યા? કોમર્સ વાળા છો તમે? આ સામાન્ય જ્ઞાન કહેવાય કે છેદમાં ટકાવારી હોય ને એને દૂર કરવી તો ગુણ્યા 100 કરવા પડે. આ તો મારા દીકરાએ સીધા 42,000 ભાગ્યા 20 એટલે જવાબ કે 2100. હા
ઘીરે રાખ 2100 રૂપિયાને લે. 2100 રૂપિયા જવાબ આવતો હતો. અને સૌથી પહેલા લખ્યા બધાએ હાલી જ નીકળ્યા છે, હાલી જ નીકળ્યા છે. બોલો 2100 રૂપિયા સમજાય છે? એમ તમને સમજાય છે? ગુજરાતી ભાષામાં આ ગણિત છે, ગણિત મારા વીરા. અને આ બધું તમે પ્રાથમિક સ્કૂલમાં ભણી ગયા હતા. પ્રાથમિક સ્કૂલમાં ભણી ગયા હતા. હવે પ્રાથમિક સ્કૂલના બાળકો હવે બગડ્યા છે. બાકી તમારે પ્રાથમિક સ્કૂલમાં ક્યાં કઈ હતું એવું? અત્યારે પ્રાથમિક સ્કૂલની અંદર નાના બાળકો જ આવડાવડા ટાબરિયા આવડાવડા. પેલા બીજા ત્રીજા ધોરણ વાળા છોકરા હોય એ લોકો શેરીમાં ગીત ગાતા ગાતા જતા હોય. પેલા બીજા વાળા છોકરા ગીત ગાતા ગાતા જતા હોય કે મેરા બચપન કા પ્યાર મેરા ભૂલ મત જાના રે. લે હા, આ બચપન કા પ્યાર મેરા ભૂલ મત જાના રે, આવા ગીત ગાય મારા દીકરા. બોલો પેલા બીજા વાળા વિચારો તો ખરા. અઘરી પરજા થઈ ગઈ. જો અઘરી પરજા. હવે ઈ પરજાને આ ન ખબર હોય. તમારા વખતે ક્યાં આવું કે હતું? હા, તો તમને આ બધું આવડતું હોવું જોઈએ સ્કૂલમાં ભાઈ. સમજાય છે? હાલો, સમજાણું આટલું? એલાવ આ ખબર પડી. આ 20% હતા. અહીંયા 20% હોય અને આ છેદમાં 20% હોય તો ખાલી 20 વડે ન ભગાય. એ 20%માં ટકાવારી દૂર કરવી હોય. ઉભા રહ્યો, સાવ સાદી ભાષામાં કહો, હે ભગવાન ઉભા રહ્યો, ઉભા રહ્યો. આ તમને ગુજરાતી ભાષામાં તળપદી ભાષામાં શીખડાવું. જો આ 42,000 હતા, બરોબર? બરોબર છે. હવે એની નીચે 20% હતા. ટકાને કેમ લખાય? ટકા જો 20% ને આમ લખાય 20/100. શું લખાય? 20/100. બરાબર છે. હવે પછી ગુજરાતી ભાષા તમારા શિક્ષકે ભણાવ્યું હોય કે સાહેબ છેદનો છેદ અંશમાં જાય. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો આ 42,000 હતા, એનો છેદ 20 હતા. આ 20 ને છેદ કહેવાય, એનો છેદ 100. ઈ અંશમાં જાય એટલે ગુણ્યા 100 આવે. ખબર પડી? બસ હું આવી રીતે તમારી આ પીપીટી વિખાઈ નાખી. બોલો હું કરવાનો છોકરાઓનું? એટલે આવી જા. આ છોકરાઓને કે શીખડાવવા જેવું નથી મારા દીકરાઓ. મારી પીપીટી ગાયબ કરી નાખે છે. એ હલો, ખબર પડી તમને? આમાં ખબર પડી? આ 20% કેમ કે 20 ને ગુણ્યા 100 કેમ કર્યા? રેડી? હાઈશ. મને એવું લાગે છે કે મારે રામાણીજ ઇન્સ્ટિટ્યૂટની જગ્યાએ બોર્ડ ફેરવવું પડશે. રામાણીજ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસની જગ્યાએ બોર્ડિયા ફેરવવા પડશે. રામાણીઝ પ્લે હાઉસ એન્ડ નર્સરી. રામાણીઝ પ્લે હાઉસ એન્ડ નર્સરી. આ પ્લે હાઉસ વાળાને શીખડાવવાનું હોય. હાલો હાલો, હવે યાદ આવી ગયું? સરસ, ચાલો ડન બેટા. ઓકે, ચાલો આવતા રહ્યો, આવતા રહ્યો. હાલો આવતા રહ્યો. રેડી આટલી બેટા? તો હવે તમે ગણતરી કરો. 42,000 એને ભાગ્યા 20 અને ગુણ્યા 100 કરો એટલે આવે 2,10,000. કેટલા આવે? 2,10,000. શું આવે બેટા? 2,10,000. ડન? 2,10,000 આવી ગયા. અમે મારા બાળકોને મૂકી જાવ. હા, એની મમ્મીઓને આપણે ભણાવવાના, એના પપ્પાઓને આપણે ભણાવવાના, છોકરાઓને આપણે જ ભણાવવાના. બોલો શું કરવું આમાં? હા, ફૂલ ફેમિલી. અમારે અત્યારે છે જ યુપીએસસી માં ઘણા અમારા જૂના બાળકો હતા. હા, એ લોકો એના દીકરા દીકરીને હવે યુપીએસસી કરવા અત્યારથી મૂકી ગયા છે. એના બાપા મારી પાસે ભણતા, એનો છોકરો મારી પાસે ભણવા આવે છે. હા, બે બાપ દીકરા આપણી પાસે ભણે. ચાલો અહીંયા આવતા રહ્યો. આટલું રેડી બેટા? સમતુટ બિંદુ શોધવાનું કીધું તું. સમતુટ બિંદુ તમને પહેલા કીધું. હવે ધ્યાન બધાનું. ચાલો હવે ધ્યાન. સમતુટ બિંદુ તમને શોધવાનું કીધું તું. હવે સીધું આપણે લાગે સર આમાં વેચાણ આપ્યું હતું. બીજું બેટા આપણે ચલિત ખર્ચા આપેલા હતા. ત્રીજું આપણે સ્થિર ખર્ચા આપ્યા હતા. હવે સમતુટ બિંદુ શોધવું હોય તો બેટા આપને સૂત્ર તો ખબર હતી કે સમતુટ બિંદુનું સૂત્ર શું આવે? F/PVR આવે. સાહેબ આમાં F આપણી પાસે હતો.
સ્થિર ખર્ચા આપણી પાસે હતા સર પીવીઆર નહોતો તો પીવીઆર શોધવા માટે તમને ખબર હોવી જોઈએ કે સર પીવીઆર નું સૂત્ર શું આવે C/S ગુણ્યા 100. હવે એમાંય પાછું એવું થયું બેટા કે S તમારી પાસે હતા. S બોલે તો વેચાણ કિંમત, H બરાબર વેચાણ હતું તો વેચાણ આપણી પાસે હતું સાહેબ C નહોતું, ફાળો નહોતો તો આપણે પેલા શેની ગણતરી કરી બેટા ફાળાની. એટલે સ્ટેપ ટુ સ્ટેપ આગળ વધવાનું કે પેલા ફાળો આવે પછી તમારો પીવીઆર આવે અને એ બે મળે પછી સમતૂર બિંદુ મળે. કારણ કે ભલે પૂછ્યું તું ખાલી સમતૂર બિંદુ બેટા પણ સમતૂર બિંદુ ગણવા માટે થઈ તમારે ફાળો ગણવો પડે અને પીવીઆર ગણવો પડે. અને જ્યારે માહિતી તમને કુલ રૂપિયામાં આપેલી હોય ત્યારે એકમ દીઠ કઈ વસ્તુ આપને મળે નહીં, ના મળે. હંમેશા કુલ રૂપિયામાં માહિતી હોય તો આપણે કુલ રૂપિયામાં જ ગણતરી કરશું. ડન છે આટલી વસ્તુ? બસ આટલી બાબત તમને આ દાખલાની અંદર ખબર પડવી જોઈએ. ચાલો રેડી છે આટલું બધાના મગજમાં બેટા? બધાના મગજમાં ક્લિયર આ મુદ્દો? ફાવે હવે આવા દાખલા? ડન? ઓકે ચાલો લખો જી. એક્ઝામ્પલ નંબર 2 લખો બેટા. હાલો એક્ઝામ્પલ નંબર 2 લખો. એક કંપનીનું વેચાણ રૂપિયા 6000 છે. વેચાણ રૂપિયા 6000 છે. વેચાણ રૂપિયા 6000 છે. ચલિત ખર્ચા રૂપિયા 3600 છે. ચલિત ખર્ચા રૂપિયા 3600 છે. ચલિત ખર્ચા રૂપિયા 3600 છે. સ્થિર ખર્ચા રૂપિયા 1200 છે. સ્થિર ખર્ચા રૂપિયા 1200 છે. તો સમતૂર બિંદુ શોધો અને રૂપિયા 1800 નફો મેળવવા માટે રૂપિયા 1800 નફો મેળવવા માટે કેટલું વેચાણ જરૂરી છે તે શોધો. રૂપિયા 1800 નફો મેળવવા માટે કેટલું વેચાણ જરૂરી છે તે શોધો. બરાબર? બસ આટલી વસ્તુ તમારી પાસે છે. ડન બેટા? તો આમાં બે વસ્તુ તમારે ગોતવાની આવી નિરાતે બેટા, કોઈ ઉતાવળ ન કરતા. શરૂઆતના દાખલામાં ચિંતા ના કરો, પછી દાખલા 36 સેકન્ડમાં જવાબ આવી જશે. હવે એક તો તમારે સમતૂર બિંદુ શોધવાનું છે અને બીજું 1800 નો નફો મળતો હોય ત્યારે અપેક્ષિત વેચાણ. 1800 નો નફો મેળવવો હોય ત્યારે વેચાણ ગોતવાનું છે તો એને અપેક્ષિત વેચાણ કહેવાય. આપણે ફોર્મ્યુલા લીધી હતી F+P/PVR વાળી, તો સમજાય તો ગયું. હવે સમતૂર બિંદુ માટે પહેલા તમારે ફાળો ગોતવો પડે, ફાળો ગોત્યા પછી પીવીઆર ગોતવો પડે અને પછી બધું મળે. તો ચાલો ગણો. પહેલા સૌથી પહેલા ગણતરી કરશું C બરાબર S - V. આપણે મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી દાખલો ગણીએ છીએ કારણ કે મેઇન્સમાં પરીક્ષામાં દાખલો પૂછે તો સ્ટેપના માર્ક્સ હોય. જો આ દાખલો MCQ માં પૂછાય તો તમારે આ બધું એમનેમ રફમાં કરી નાખો તો ચાલે. અત્યારે વ્યવસ્થિત કરજો. C બરાબર S - V. S એટલે વેચાણ કિંમત 6000 માઇનસ V એટલે ચલિત ખર્ચા 3600. 6000 માઇનસ 3600 એટલે 2400 રૂપિયા. ફાળો તમારો આવ્યો 2400 રૂપિયા. કેટલો આવ્યો? ફાળો 2400 રૂપિયા. ડન? આ C 56400 ક્યાંથી આવ્યા? લાવ પીવીઆર 94%. એ આ તમે નવા સંશોધન ક્યાંથી કરો? આટલું બધું આવેલા 94% પીવીઆર આવે. અચ્છા 40% આવે ને તો વાંધા. નવા કોક મારા દીકરા ગોઠવી આવ્યા છે. હાલો લખો પીવીઆર C/S ગુણ્યા 100. C/S ગુણ્યા 100. બરાબર? ચાલો C બરાબર આપણે ફાળો હમણાં શોધ્યો 2400. S બરાબર આપણા 6000 અને એને ગુણ્યા 100 એટલે 6 ચોકુ ને 24, 40 ટકોડી આવે. 40% તમારો પીવીઆર. પીવીઆર મળે પછી તમારે બ્રેક ઇવન પોઈન્ટ શોધવાનું છે. BP બરાબર F/PVR.
એફ બરાબર તમારા સ્થિર ખર્ચા કેટલા હતા બેટા? 1200. તો 1200 છેદમાં પીવીઆર 40%. એ 40% છે એટલે 40 વડે ભાગી નાખતા નહીં. 40% છે એટલે છેદમાં 40 અને એને ગુણ્યા કેટલા? 100 કરવાના બેટા. 40% છે ગુણ્યા 100 કરો. કેટલા આવે? 3000 રૂપિયા આવે. ઓકે, તો તમારું બ્રેક ઇવન પોઈન્ટ છે બેટા 3000 રૂપિયા. નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ. એટલે 3000 નું વેચાણ થાય તો કંપનીને નફો પણ ન મળે અને ખોટ પણ ના જાય. નફોય ન મળે અને ખોટ પણ ના જાય. બરાબર? હા, 3000. તું છાનમુનો દાખલા ગણને અને કે બે શબ્દ કઈ નહીં તે લગી હખણો નો રી એમાંથી 3000 પ્રતિક કે 3000 લખને પાછો દોઢો ભાઈ રે. હા, પાછો કે આ તો એમ કઈમાં લખે એમ છે તીડી 1000 તીડી વિઠ્ઠલ તીડી. આપણે આ વિઠ્ઠલ તીડીની જગ્યાએ પ્રતિક તીડી નામ પાડવું છે આનું. બોલો. હા, પ્રતિક તીડી લખો. ભેગું એક એડ કરો, હેમાંગ તીડી. હા, બે ચાર આવા છે આપણે. હાલો, શું લખશું? પછી લખો એક્સપેક્ટેડ સેલ્સ ES વેચાણ. બરાબર? હાલો હાલો, અહીંયા ઉતર્યો. અપેક્ષિત વેચાણ. શું સૂત્ર લેવાનું બેટા? F પ્લસ P અપોન PVR. અપેક્ષિત વેચાણ શોધવાનું હોય. નફો હોય ત્યારે તો F પ્લસ P કરવાના બેટા. F આપણી પાસે હતા 1200 પ્લસ નફો કીધો તો 1800 પ્લસ 1800 નો નફો મેળવવાનો છેદમાં PVR 40% બેટા. તો 3000 ભાગ્યા 40% કરો. અપેક્ષિત વેચાણ કેટલું આવે? 7500 રૂપિયા આવે. બરાબર? 7500. હાલ આ 1,24,500 કેમ આવ્યું? આ બેનને એક ચા પીવડાવો કોક. 1,24,500 આવે છે બેટા. આટલા બધા નો આવે. હા, ભાઈઓને જવાબ સાચા આવે છે. આ બહેનોને ગડા ખેંચડી ગયા. એ કે સાહેબ ઘરકામ ચાલુ હોય, અમારે કામ કરતા કરતા દાખલા ગણવાના હોય. ચાલો, રેડી દીકરા? 1200 વત્તા 1800 એટલે 3000 આવે બેટા. અને 3000 ના છેદમાં 40%. દીકરા આ રીતે કરવાનું. રેડી? ઓકે. હા, ભાખરી બનાવતા હોય બનાવવાની બેટા. બેનો એ બધું કામ કરવાનું જોઈએ, એમાં ચિંતા નહીં કરવાની. હા, જમવાનું બનાવવાનું હોય, એક બાજુ વાસણ સાફ થતા હોય. એટલે બેનો એ બધું આ સંસારનો નિયમ છે બેટા. તમારે બહુ ટેન્શન નહીં લેવાનું. તમારે આ બધું કરતા કરતા જ ભણવાનું છે. અને હા, તો એ પાસે થવાનું પાછું. પાસે થવાનું દીકરા. ના બેટા, આમાં C વાળું સૂત્ર નું આવે બેટા. F પ્લસ P અપોન C વાળું સૂત્ર નું આવે. શું કામ નું આવે? C વાળું સૂત્ર ક્યારે આવે કે ફાળો તમારી પાસે એકમ દીઠ હોય ને બેટા. સમજો દીકરા, જ્યારે તમારી પાસે એકમ દીઠ ફાળો હોય તો જ તમે C વાળું સૂત્ર લઈ શકો. હવે અહીંયા દાખલામાં આપને ફાળો 2400 મળ્યો બેટા, પણ આ 2400 એકમ દીઠ ક્યાં છે? આ તો રૂપિયામાં છે. આ કુલ રૂપિયામાં છે. જ્યારે બહુ સ્પષ્ટ સૂચના આપે કે એકમ દીઠ વેચાણ કિંમત આટલી અને એકમ દીઠ ચલિત ખર્ચા આટલા, એકમ દીઠ વેચાણ કિંમત આટલી અને એકમ દીઠ ચલિત ખર્ચા આટલા, ત્યારે જ તમને ફાળો એકમ દીઠ મળે. અને એકમ દીઠ ફાળો મળે તો આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું. બરાબર છે? હા, તો ધ્યાનમાં રાખવાનું. ડન બેટા? ચાલો, ડન. હા, બરાબર. આવે છે કે ભરતી આવવાની છે કે નહીં? મારા વીરા, તું તૈયારીમાં ધ્યાન દે. ભરતી આવશે તો ખબર નહીં પડે. આવશે હો. આપણે ટેલિગ્રામના બહુ ગ્રુપના ભરોસા ના કરવા. હા, કારણ કે અમુક ટેલિગ્રામના ગ્રુપની અંદર એ જ વાતો હાલે. હવે કે ભરતી આવવાની જ નથી. લે, આ ગઈકાલે જ કંઈક હતું. ગઈકાલે કે પરમ દિવસે એકાદ ટેલિગ્રામ ગ્રુપમાં એ કે હવે ભરતી આવવાની જ નથી. એ પાછો આ ગૌણ સેવાનો ચેરમેન છે પાછો કહેવા વાળો. એટલે મને એવું લાગ્યું કે આ વ્યક્તિ જે લખે છે કે ભરતી નથી આવવાની, એ વ્યક્તિની પસંદગી ગૌણ સેવા પસંદગી મંડળના નવા ચેરમેન તરીકે થઈ ગઈ છે. પછી મને વિચાર આવ્યો કે ના ના, ચેરમેન તો GS પટેલ સાહેબ જ છે. ટેલિગ્રામ ગ્રુપમાં આવા ઘણા બધા લોકો છે અલિયા, એ ચિંતા ના કરો.
હા, એ બધું કર્યા રાખે. આપણે આપણું કામ કરો, આપણે આપણું કામ કરો. હા, અને જે લોકોને આ સીસીઈમાં જવું છે ને સીસીઈમાં જવા દો, પ્રેમથી વધાવો એ લોકોને, વાંચતે ગાજતે જવા દો. જે લોકોને સીસીઈની તૈયારી કરવી છે એને વાંચતે ગાજતે ઢોલ નગારા વાગીને મૂકી આવો સીસીઈમાં, એટલે અહીંયા નડે નહીં આપણે. એવા લોકો કોમર્સમાં આપણે નડે નહીં, એટલે એને સીસીઈમાં મૂકી આવો એ બધાને, એને વાંચતે ગાજતે વિદાય આપજો એ લોકોની ઢોલ નગારા સાથે. એટલે અહીંયા માથાકૂટ નહીં, આપણે તો ટેન્શન ઓછું. હા, જે લોકો પોલીસ ભરતી બોર્ડના હમણાં નવા આર આવે એમાં જવું, એને પોલીસ ભરતી બોર્ડમાં જવા દો. હા, ચારે બાજુ જવા દો, એટલે અહીંયા ઓછા આપણે, અહીંયા ઓછા કોમર્સમાં, માથાકૂટ નહીં, આમાં લડી લેવું આપણે. બરોબર, ચાલો અવતરીએ. એક્ઝામ્પલ નંબર 3 લખો. એક્ઝામ્પલ નંબર 3 બેટા. હાલો, વાતું તો ખૂટશે નહીં નહીતર. લખો દીકરા એક્ઝામ્પલ નંબર 3. ચાલો બેટા, બધાનું ધ્યાન અહીંયા. એક્ઝામ્પલ નંબર 3 લખો. એકમ દીઠ વેચાણ કિંમત ₹40. એકમ દીઠ વેચાણ કિંમત ₹40. એકમ દીઠ ચલિત ખર્ચા ₹30. એકમ દીઠ ચલિત ખર્ચા ₹30. સ્થિર ખર્ચા ₹80,000. તો સ્થિર ખર્ચમાં પછી કેતાની સરમાં સૂચના નથી આપી કે એકમ દીઠ છે કે કુલ છે, તો ખબર પડી જાય સાહેબ કે 80,000 હોય તો કુલ જ હોય, 80,000 કુલ જ હોય, અને ઓલા એકમ દીઠ છે. લખો, સમતુટ બિંદુ શોધો. સમતુટ બિંદુ શોધો. હવે બેટા અહીંયા કાંઈ સૂચના નથી આપી, અને તમને લોકોને અહીંયા એકમ દીઠ ચલિત ખર્ચા અને એકમ દીઠ વેચાણ કિંમત આપી છે. તો હવે સમજાય બેટા, અહીંયા તમે એકમોમાં સમતુટ બિંદુ શોધી શકો. અહીંયા તમે એકમોમાં શોધી શકો. શું કામ? કારણ કે તમે જ્યારે ગણતરી કરવાની શરૂઆત કરો કે સાહેબ C બરાબર S માઇનસ V, C બરાબર S માઇનસ V, તો C બરાબર S માઇનસ V, S 40 રૂપિયા એકમ દીઠ આપ્યા છે, V 30 રૂપિયા એકમ દીઠ આપ્યા છે, તો ફાળો 10 રૂપિયા કેવો મળે? એકમ દીઠ મળે બેટા. ફાળો કેવો મળે તમને? એકમ દીઠ ફાળો મળે. અને જ્યારે એકમ દીઠ ફાળો મળે તો સમતુટ બિંદુ એકમોમાં મળી શકે, કારણ કે સૂત્ર F/C હાલે. તો અહીંયા આપણે કીધું નથી, તો આપણે બેયમાં શોધશું. એકમોમાં પણ શોધી નાખશું અને રૂપિયામાં પણ શોધી નાખશું. તો લખો સમતુટ બિંદુ BEP એકમોમાં, BEP એકમોમાં, અને એકમોમાં BEP એટલે F/C. BEP એકમોમાં એટલે F/C. F બેટા 80,000 હતા, છેદમાં C 10 રૂપિયા, બરાબર આવે 8,000 એકમો. કેટલા એકમો બેટા? 8,000 એકમો. બેટા આમાં BEP રૂપિયામાં મળી જાય, રૂપિયામાં મળી જાય. અને આ આપ્યું ત્યારે બે રીત છે બેટા. BEP રૂપિયામાં મેળવવા માટે પેલા આપણે આપણી ઓરિજિનલ રીત લઈએ. ઓરિજિનલ રીત કઈ? PVR વાળી. ગોતો તો PVR બરાબર C/S ગુણ્યા 100. તો C તમારો હતો 10, S હતું બેટા 40, અને એને ગુણ્યા 100 બરાબર PVR કેટલા ટકા આવે? PVR 25%. ઓકે, હવે લખો BEP F/PVR. F હતા 80,000, છેદમાં PVR 25%, 25% બરાબર 3,20,000 ફાઇનલ છે. આ રૂપિયામાં મળ્યું. બરોબર બરાબર. હવે તમારે જો આવી માથાકૂટ ન કરવી હોય, આવી માથાકૂટ ન કરવી હોય તો તમારી પાસે જે સમતુટ બિંદુ એકમોમાં હતું ને બેટા, સમતુટ બિંદુ શેમાં હતું?
એકમોમાં હતું, હવે એને સીધા તમે વેચાણ કિંમત એને ગુણી નાખો તો એ સમતૂર બિંદુ રૂપિયામાં મળી જાય. હલો, તમારી પાસે સમતૂર બિંદુ એકમોમાં હતું, એકમોમાં હોય ને એકમ દીઠ વેચાણ કિંમત હોય, સાહેબ ગુણાકાર કરો તો સીધું તમને સમતૂર બિંદુ રૂપિયામાં મળી જાય. લખો બીઈપી બરાબર 8000 એકમો અને એને ગુણ્યા 40 રૂપિયા વેચાણ કિંમત બરાબર 3,20,000. જવાબ સરખો જ આવે હો બેટા. હા, જવાબ સરખો જ આવે. ડન. બસ આટલું ધ્યાનમાં રાખશું. આ રીતે ગણી શકાય. પીવીઆર વાળું સૂત્ર લ્યો તો કઈ વાંધો નથી, અને સીધું આ લ્યો તોય ચાલે બેટા, સીધું ચાલે. કારણ કે આનું એક સૂત્ર જ છે, એફ અપોન સી ગુણ્યા એસ. સીધા ગુણ્યા એસ આવે, અહીંયા સીધા ગુણ્યા એસ આવે તોય ચાલે. બરાબર. રેડી? ચાલો. હા, મેં બધે ચાલે. ઓરિજિનલ રીત જ છે બેટા, આ ગણતરીની રીત જ છે, મેં ચાલે. ચાલો રેડી. તો એકમ દીઠ આપે તો શું કરવાનું એ આપને ખબર પડી. ચાલો હવે એક મસ્ત મજાનો દાખલો આપું. લખો એક કંપનીનો એક્ઝામ્પલ નંબર 4 ને નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે પીવીઆર, નફા જથ્થાનો ગુણોત્તર 50% છે. નફા જથ્થાનો ગુણોત્તર 50% છે. આગળ સલામતી ગાળો 40% છે. સલામતી ગાળો એટલે એમઓએસ 40% છે. સલામતી ગાળો 40% છે. તો સમતૂર બિંદુએ વેચાણ બીઈપી બરાબર ક્વેશ્ચન માર્ક અને 50 લાખના વેચાણે નફો ક્વેશ્ચન માર્ક. 50 લાખના વેચાણે નફો ક્વેશ્ચન માર્ક. ચાલો હા 2 મિનિટ આપી. ચાલો ગણતરી કરો, વિચારો શું કરશો એ મને કયો. પીવીઆર 50% આપી દીધો છે, સલામતી ગાળો 40% આપ્યો. આમાં ખાલી સૂત્ર ગોખવાથી ન થાય, સૂત્ર તમે સમજ્યા હશો ગઈકાલે તો દાખલો થઈ જશે. પીવીઆર કોને કહેવાય, સલામતી ગાળો કોને કહેવાય. આખો દાખલો ગણાઈ જાય પછી હું પૂછું ત્યારે મને કહેજો. અત્યારે ખાલી દાખલો ગણવામાં ધ્યાન આપો, વિચારો, ખાલી વિચારો. સમતૂર બિંદુ મળે તો સમતૂર બિંદુનો જવાબ લખજો સીધો કે સમતૂર બિંદુ આટલા રૂપિયા એમ, અને 50 લાખના વેચાણે નફો કેટલો એ સીધો જવાબ લખવાનો તમારે. સૂત્ર સમજાઈ ગયા હોય તો વાંધો ન આવે. ચાલો એલા બીઈપી મળી ગયું તમને.
અમુક બીઈપી માં જ ગોટે ચડે સાહેબ કે એફ અપોન પીવીઆર મૂકવું કે શું મૂકવું? એ મારા વીરા તમને એમઓએસ આપ્યો છે. એમઓએસ એટલે સલામતી ગાળો. એમઓએસ નું સૂત્ર શું થાય સાહેબ? વેચાણમાંથી, સમજો બેટા, આ એમઓએસ એટલે એસ માઇનસ બીઈપી થાય. હવે અહીંયા તમને એમઓએસ રૂપિયામાં નહોતો આપ્યો, ટકાવારીમાં આપ્યો તો બેટા. એમઓએસ તમને શેમાં આપેલો હતો? એમઓએસ સલામતી ગાળો ટકાવારીમાં હતો. તો લખો ટકાવારીમાં એ 40% બરાબર એસ આપી દીધું તું 50 લાખ રૂપિયાનું બેટા. એસ વેચાણ જે આપ્યું એ જ લેવું પડે. એસ 50 લાખ માઇનસ બીઈપી કરો. ઓય રહ્યો. હવે બીઈપી માઇનસ છે ને બરાબરની આ બાજુ લઈ આવો તો પ્લસ થાય, અને 40% સામે લઈ આવો તો માઇનસ થાય. તો લખો બીઈપી બરાબર 50 લાખ માઇનસ 40%, એટલે 30 લાખ રૂપિયા બીઈપી આવે બેટા. કેટલું આવે? 30 લાખ રૂપિયા. હો, હવે તમારે 30 લાખ રૂપિયા બીઈપી આવે છે. સમજાય છે? બીઈપી 30 લાખ રૂપિયા એવું. હવે તમારે નફો શોધવાનો છે. તો આપણે ગઈકાલે ઓલા બે વિચિત્ર સૂત્ર લીધા હતા, યાદ આવે છે? વિશિષ્ટ સૂત્ર નફો શોધવાનું કે પી બરાબર સૂત્ર હતું. હા, પી બરાબર સૂત્ર હતું. પ્રોફિટ શોધવાનું સૂત્ર આપણે કીધું હતું કે પી બરાબર એસ ગુણ્યા પીવીઆર માઇનસ એફ. આવું સૂત્ર યાદ છે બેટા? ખાલી યસ નો મને કહેતા જાવ. આ સૂત્ર યાદ છે? પી બરાબર એસ ગુણ્યા પીવીઆર માઇનસ એફ. બરાબર. હવે આ સૂત્ર તમે લ્યો તો તમારી પાસે એસ છે વેચાણ 50 લાખ, પીવીઆર છે 50%, એફ નથી. તમારી પાસે એફ નથી બેટા, એફ નથી ને પી તો ગોતવાનો છે. બે રકમ એક સાથે ના મળે. તો તમારે અહીંયા આ દાખલાની અંદર હજી તમારે એફ ગોતવો પડે. અને એફ ગોતવા માટે શું કરવું પડે સાહેબ? કે એસ ગુણ્યા પીવીઆર માઇનસ પી કરવો પડે. હવે સાહેબ પી નથી, તો તમારે શું કરવાનું? તો હવે અહીંયા તમારી પાસે એક જવાબ છે બેટા. શું છે? એક જવાબ તમારી પાસે છે, અને જવાબ બરાબર કયો સાહેબ? બીઈપી છે. અને જ્યારે તમને કોઈ જવાબ આપે, સમજો આની એક શોર્ટકટ હજી છે. આ કાંઈ કર્યા વગર સીધો જવાબ આવશે બેટા. ઈ શોર્ટકટ છે, એ પણ તમને કહો. પણ પેલા આ રીતે તમે દાખલો ગણો. તો તમને કઈ રીતે પેલા એફ ગોતવો પડે. અને એફ શોધવા માટે પરીક્ષામાં આવા દાખલા ઘણી વખત પૂછાય છે. તમારે એફ શોધવા માટે થઈ અને પેલા શું કરાય? તો બીઈપી વાળું સૂત્ર લઈને એફ શોધી નખાય. તમારે બીઈપી વાળું સૂત્ર લઈ અને એફ શોધી નાખો, અને પછી પી મળી જશે. હા, પી શોધવા માટે સીધું સૂત્ર છે બેટા. આ કે નફો શોધવા માટે સૂત્ર છે, પણ એને આપણે પછી લેશું. અને સૂત્ર આપણે લખ્યું પણ છે. પણ પેલા લખો બીઈપી બરાબર. આ બીઈપી બરાબર સૂત્ર શું હતું? એફ અપોન પીવીઆર. શું હતું? એફ અપોન પીવીઆર હતું બેટા. તો બીઈપી તમને મળી ગયું છે. કેટલા રૂપિયા? 30 લાખ રૂપિયા. બીઈપી બરાબર 30 લાખ. એફ શોધવાના છે. પીવીઆર 50%. 50% ભાગાકારમાં છે. સામે છે તો ગુણાકારમાં આવે. 30 લાખના 50% એટલે 15 લાખ બરાબર એફ. 15 લાખ બરાબર એફ થયા. પૂરું. હવે આમાં સૂત્રમાં કિંમત મૂકો. 50 લાખ એસ એને ગુણ્યા પીવીઆર 50% માઇનસ એફ 15 લાખ. 50 લાખના 50% 25 લાખ માઇનસ 15 લાખ બરાબર 10 લાખ. કેટલો નફો આવે? 10 લાખ આવે. સમજાય છે? નફો કેટલો આવે બેટા? 10 લાખ નફો આવે. રેડી? હવે ઓલું સૂત્ર તમને એક બીજું યાદ હોય કે સાહેબ આ કાંઈ ન કરવું, એ બબે ગણતરી નથી કરવી, તો સીધું સૂત્ર લખો. એમઓએસ બરાબર કીધું તું પી અપોન પીવીઆર. યાદ આવે છે બેટા? એમઓએસ એટલે પી અપોન પીવીઆર. તો એમઓએસ તો તમારી પાસે હતો બેટા.
કેટલો સલામતી ગાળો આવે? વેચાણના 40% છે તો વેચાણ 50 લાખ, સલામતી ગાળો 20 લાખ. આ 20 લાખ ક્યાંથી આવ્યા એ ખબર પડી ને બધાને? વેચાણના 40% હતો. હા, વેચાણના 40%. કારણ કે બીઈપી 30 લાખ છે તો સલામતી ગાળો કેટલો આવે? 20 લાખ આવે. આ એ રીતે ચાલે. શોર્ટમાં જ કર્યું હતું. વેરી ગુડ, છોકરા મારા હોશિયાર પાછા. ચાલો, પી બરાબર પ્રોફિટ શોધવાનો છે ને પીવીઆર કેટલા ટકા? 50%. લઈ જાઓ ગુણાકારમાં. 20 લાખના 50% એટલે 10 લાખ. 10 લાખ બરાબર પી, તોય મળી જાય. ડન. પણ પરીક્ષા વખતે આ માઇન્ડ હાલવું જોઈએ. પરીક્ષા વખતે આ મગજ હાલે તો પ્રશ્ન છે. ડન. ચાલો, રેડી? હવે એક દાખલો આપું છું, બધા જાતે ગણશે. લખો એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5. એમઓએસ બેટા, એમઓએસ નું સૂત્ર લખવાનું માં કાંઈ નથી કરવાનું. એમઓએસ બરાબર પી અપોન પીવીઆર જ કર્યું છે મેં. સૂત્ર જ લખ્યું છે બેટા. એમઓએસ ક્યાંથી મળે સાહેબ? એમઓએસ એટલે વેચાણમાંથી સમતૂર બિંદુ બાદ કરો તો એમઓએસ મળે. તો વેચાણ કેટલું હતું? 50 લાખનું. સમતૂર બિંદુ 30 લાખનું. તો એમઓએસ કેટલું મળે? 20 લાખ મળે બેટા. આ સૂત્ર યાદ રાખવા પડે, નહીતર ના ભેગું થાય. બરાબર? ચાલો, ડન. હા, ખાલી ચિત્ત ચકડોળે ચડાવવામાં અહીંયા જ ધ્યાન આપો એટલે થઈ જશે. હા, શરત એક જ છે કે તમારું ફોકસ અહીંયા હોવું જોઈએ. જો ચિત્ત ચકડોળે ચડાવ્યું તો ગોટે ચડી જાશો. અને જ્યારે પ્રેક્ટિકલ દાખલા હાલતા હોય ત્યારે આજુબાજુમાં શું ઘટના બને છે ને સાઈડમાં રાખવાની. કારણ કે આજુબાજુ જોવા જાશો તો અહીંયા શું થાય ખબર છે? દાખલા ગણતી વખતે ધ્યાન ભટકે તો ઢૂંઢતે રહ જાઓગે. શું થાય? ઢૂંઢતે રહ જાઓગે. બરાબર? ચાલો લખો. 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 એક ધંધાકીય એકમમાં વર્ષ 2021 અને 2022 નું વેચાણ અનુક્રમે રૂપિયા 1 લાખ અને રૂપિયા 1,20,000 છે. 2021 અને 22 નું વેચાણ અનુક્રમે રૂપિયા 1 લાખ અને 1,20,000 છે. અને નફો અનુક્રમે રૂપિયા 10,000 અને 14,000 છે. $10,000 અને 14,000 છે. ક્વેશ્ચન નંબર 1. સમતૂર બિંદુ શોધો. સમતૂર બિંદુ શોધો. નંબર 2. રૂપિયા 20,000 નફો કમાવા માટે અપેક્ષિત વેચાણ શોધો. રૂપિયા 20,000 નફો કમાવા માટે અપેક્ષિત વેચાણ શોધો. ત્યાર પછી 90,000 વેચાણ હોય ત્યારે નફો કે ખોટ. અને ચોથું 40,000 વેચાણ હોય ત્યારે નફો કે ખોટ. ચાલો, આટલી રકમ આપી છે. ચાલો, તમે દાખલાની ગણતરીની શરૂઆત કરો. હા,
દાખલો ગણીને પછી આપણે આજનું એક હોમવર્ક આપીને પૂરું કરશું. પછી તમારે ઓડિટિંગનો લેક્ચર છે હો, પેપર સોલ્યુશન માટેનો. હા, ટેકનિકલ ટીમ ખુશ્બુ મેડમને મોકલી દેજો સ્ટુડિયોમાં. બીઈપી 9000 2021 માટે. એ જો મારા વીરા બીઈપી છે ને, બીઈપી એ 2020 હોય, 21 હોય, 25 હોય, 26 હોય, બધાય માટે બીઈપી એક જ મળે હો. એ બીઈપી દરેક વર્ષે બદલાય નહીં મારા વીરા. બીઈપી બધાય વર્ષ માટે સરખા હોય, સ્થિર ખર્ચા બધા વર્ષ માટે સરખા હોય. આ દાખલાની શરૂઆત ક્યાંથી કરવી ખબર પડી કોઈને? આ દાખલાની શરૂઆત ક્યાંથી કરવી ખબર પડી? ના પડી? અરે રે અલિયા, આ દાખલાની અંદર કાંઈ નથી કરવાનું. તમને 2 વર્ષના વેચાણ આપ્યા છે, તમને 2 વર્ષના નફા આપ્યા છે. તો 2 વર્ષના વેચાણ, 2 વર્ષના નફા હોય બેટા, તો આમાં કયું સૂત્ર લેવાય? ડેલ્ટા વાળું લેવાય બેટા. કયું લેવાય? ડેલ્ટા વાળું. ના, એ તો જે રીતે રકમ આપે એ પ્રમાણે ફોર્મ્યુલા યુઝ કરવાની હોય બેટા. રકમ આપે ને એ પ્રમાણે ફોર્મ્યુલા હોય. હવે ઈ યાદ ન આવે તો ભેગું ક્યાંથી થાય? હા, બરોબર. લખવાની અંદર ડેલ્ટા. હવે પેલા તો સૂત્ર તમારે પીવીઆર થી જ શરૂઆત કરવી પડે કે પીવીઆર બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા એસ ગુણ્યા 100. અને ડેલ્ટા એટલે તફાવત કીધો તો ને બેટા આપણે. ડેલ્ટા એટલે શું કીધો તો? તફાવત કીધો તો. હવે પી એટલે નફાનો તફાવત કેટલો? એક વર્ષ નફો 10,000 હતો, બીજા વર્ષે નફો 14,000 હતો. એક વખત નફો 10,000 હતો, પછી 14,000 હતો. તો નફાનો તફાવત કેટલો આવે બેટા? 4,000 આવે. કેટલો આવે? 4,000. બરાબર. અને છેદમાં લખવાનું વેચાણનો તફાવત. બેટા એક વખત વેચાણ 1 લાખ રૂપિયા હતું, પછી 1,20,000 હતું. 1 લાખ હતું, 1,20,000 હતું. વેચાણનો તફાવત બેટા આવે 20,000, એને ગુણ્યા 100. કેટલા મળે? 20% પીવીઆર આવે. ચાલો, એક ગણતરી થઈ તમારા માટે. 20% પીવીઆર આવી ગયો. આટલું ક્લિયર? હવે તમારે સમતુટ બિંદુ શોધવું હોય તો પેલા સ્થિર ખર્ચા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સ્થિર ખર્ચા. બેટા સ્થિર ખર્ચની ખાસિયત શું છે? ઉત્પાદનની કોઈ પણ સપાટીએ કેવા રહીએ? સરખા રહીએ ને. ઉત્પાદનની કોઈ પણ સપાટીએ સરખા રહીએ તો સાહેબ સ્થિર ખર્ચા 2021 માં જેટલા હોય ને એટલા જ 2022 માં હોય. હલો, સ્થિર ખર્ચા 2021 માં હોય એટલા જ 22 માં હોય. ન બદલે એટલે તો એને સ્થિર કહેવાય. હવે તમારી પાસે બેટા 2 વર્ષના વેચાણ હતા, 2 વર્ષના નફા હતા. એમાં કોઈ પણ એક વર્ષનું વેચાણ લેવાય અને કોઈ પણ એક વર્ષનો નફો લેવાય અને તમને તમારા સ્થિર ખર્ચા મળી જાય. જુઓ બેટા, સૂત્ર હતું F બરાબર S ગુણ્યા પીવીઆર માઇનસ પી. આવું સૂત્ર છે ને આપણી પાસે સ્થિર ખર્ચા શોધવાનું. હવે અહીંયા તમે 2001 ને આધારે ગણો તોય સ્થિર ખર્ચા એટલા આવે. 2022 ને આધારે ગણો તોય સ્થિર ખર્ચા સરખા આવે. ચેક કરી લ્યો. પેલા તમે 2021 ના આધારે ગણો. 2021 માં વેચાણ 1 લાખ અને નફો કેટલો? 10,000 હતો. હાલો લખો તો વેચાણ 1 લાખ એને ગુણ્યા પીવીઆર 20%. નફો માઈનસ કેટલો હતો? 10,000. 1 લાખ ના 20% એટલે 20,000 માઈનસ 10,000 બરાબર 10,000 નફો આવ્યો. સોરી, સ્થિર ખર્ચા આવ્યા.
સ્થિર ખર્ચા 10,000 આવ્યા. હવે એમ નો કહેવાય કે સર આ 2021 ના સ્થિર ખર્ચા. ના બેટા, 2021 હોય તો ભલે અને 2022 હોય તો ભલે, સ્થિર ખર્ચા તો દરેક વર્ષે કેવા રહેશે બેટા? સરખા રહેવાના છે. તો હવે કદાચ તમને એમ લાગે કે ના સાહેબ, અમને તમારા ઉપર ભરોસો નથી, ભલાનો કે સોનું હા મને તારા પર ભરોસો નહીં, આવું કઈ કીએ તો તમને મજા આવે તો લખો, કઈ વાંધો નહીં. આ મેં ગણ્યું 2021 ના આધારે. કોના આધારે? 2021 ના આધારે. તમે ગણો 2022 ના આધારે, કઈ વાંધો નહીં. લખો સૂત્રમાં કિંમત F બરાબર S ગુણ્યા PVR માઈનસ P. હવે S 2022 માં S કેટલું હતું? 1,20,000. કેટલું હતું? 1,20,000. PVR 20% માઈનસ નફો હતો 14,000. હો 1,20 ના 20% કરો, 12 દોડીને 24,000 માઈનસ 14,000 બરાબર 10,000. સમજાય છે? સ્થિર ખર્ચા તમે કોઈ પણ વર્ષને આધારે ગણો, સ્થિર ખર્ચા સ્થિર જ રહેવાના બેટા. સમજાય છે? તો આવા દાખલામાં પેલું કામ શું કરવાનું? PVR તો મળી જાય. કયા સૂત્રને આધારે PVR મળે? PVR કયા સૂત્રને આધારે મળે? ડેલ્ટા વાળા સૂત્રને આધારે PVR ગોતવાનો. બરાબર છે? પછી કોઈ પણ એક વર્ષના વેચાણ અને નફો, હા પાછા જોજો, જે વર્ષનો નફો લ્યો ને એનું જ વેચાણ લેવાનું. વળી તમે એમ કહો સાહેબ કોઈને ખોટું ન લાગે તો 2021 નું વેચાણ લ્યો, 22 નો નફો લ્યો, કા એ કે બેયનો વારો આવી જાય ને. એટલે આવા નવા નાટક નહીં કરવાના. બરાબર? જેનું વેચાણ લ્યો એનો જ તમારે નફો લેવાનો છે બેટા. બરાબર છે? ચાલો હવે મળે, સ્થિર ખર્ચા મળી ગયા બેટા. હવે તમને BEP મળશે. BEP બરાબર F upon PVR. F બરાબર 10,000 મળ્યા, PVR 20% હતું, તો BEP કેટલું આવે? 50,000. રેડી? ચાલો રેડી છે બેટા બધાના મગજમાં? રેડી? ચાલો હવે બાકીના 3 ક્વેશ્ચન છે તમારે જાતે ગણવાના છે. બરાબર? 20,000 નો નફો કમાવા વેચાણ, એક્સપેક્ટેડ સેલ્સ ડન, અને 2 વેચાણ ગોતવાના છે. ડન? ચાલો એટલું તમે લોકો જાતે અત્યારે ગણજો. હજી 5 મિનિટના બ્રેક, એટલે તમારે બ્રેક નથી, તમે દાખલો પૂરો કરો. આ દાખલો પૂરો કરો ત્યાં મેડમ ઓડિટિંગ ચાલુ કરી નાખે. હો ડન છે? તમે દાખલો ચાલુ રાખજો. આપણે હવે આવતીકાલે મળશું પાછા. બરોબર છે? ચાલો તો આપણે તમારે ચાલુ જ રાખો, તમે દાખલો ગણવાનું ચાલુ રાખો, તમારે દાખલો ગણાઈ જશે ત્યાં મેડમ અહીંયા પ્રકટ થઈ જશે. બરોબર છે? ચાલો તો આપણે આવતીકાલે પાછા મળશું. ત્યાં સુધી રજા આપશો. ચાલો બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.